ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન. તો સામાજિક વિજ્ઞાનની અંદર આજે આપણે પ્રકરણ 14 સંસાધનોનું જતન અને સંરક્ષણ. તો સંસાધનો વિશેની આપણે વ્યાખ્યા ભણી ગયા, સંસાધનોના પ્રકાર ભણી ગયા, સંસાધનોના સંરક્ષણ વિશે આપણે સમજ મેળવી. સંસાધન, કેટલા સંસાધન છે, તેમાં ભૂમિ સંસાધનની અંદર જમીન નિર્માણ, જમીનના પ્રકાર, એના વિશે પણ આપણે ભણી ગયા. બરાબર છે. જમીનનું ધોવાણ અને સંરક્ષણ, એના વિશે પણ આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો, એના વિશે પણ આપણે અભ્યાસ કર્યો. બરાબર છે. પછી ભૂમિ સંરક્ષણ, તો ભૂમિ સંરક્ષણ વિશે એ બીજો પ્રકાર છે, એના વિશે પણ આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ જળ સંસાધન વિશે આપણે અભ્યાસ કર્યો, જળ તંગી, ત્યારબાદ જળ સંસાધનોની જાળવણી અને વ્યવસ્થાપન, ખનિજ સંસાધન વિશે આપણે અગાઉના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કર્યો કે ખનિજ સંસાધન કેવી રીતે કરવું, એનું જતન કેવી રીતે કરવું, એનું સંરક્ષણ કેવી રીતે કરવું. બરાબર છે. તો એના વિશે પણ આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ વન અને વન્યજીવ સંસાધન, એના વિશે પણ આપણે સમજ મેળવી. ત્યારબાદ જંગલોનું મહત્ત્વ, એના વિશે પણ આપણે ચર્ચા કરી. બરાબર છે. હવે વન સંરક્ષણ, તો વન સંરક્ષણ વિશે પણ આપણે અભ્યાસ કરી લીધો છે. ત્યારબાદ હવે આવશે વન સંરક્ષણના કેટલાક ઉપાયો નીચે મુજબ છે. એના પહેલાં મેં અગાઉ તમને ચર્ચા કરી હતી કે વન સંરક્ષણ, બરાબર છે. તો વન સંરક્ષણ તેના તમને એક્ઝામની અંદર પૂછાય, તેના તમારે 7 કારણો, બરાબર છે, કે કેવી રીતે જંગલો વિશ્વની મોટી સમસ્યા બની છે, તો એના આધારે કે જંગલો ખૂબ ઝડપથી ઘટી રહ્યા છે, તો એના કયા કારણો છે, એવી રીતે એક્ઝામમાં પૂછાય તો એના 7 કારણો છે. બરાબર છે. એ તમારે આવી રીતે લખવાના રહેશે. એના વિશે પણ મેં તમને સમજાવેલું. હવે વન સંરક્ષણના કેટલાક ઉપાયો નીચે મુજબ છે. બરાબર છે. તો અહીંયા વાત કરી છે વન સંરક્ષણ. બરાબર છે. તો વન સંરક્ષણની અંદર આપણે પર્યાવરણ શિક્ષણ અને પર્યાવરણીય જાગૃતિ લાવવાથી વન સંરક્ષણ કરી શકાશે. તમે ધોરણ 2 થી પર્યાવરણની અંદર ભણી ગયા છો કે પર્યાવરણની જાળવણી માટે આપણે શું કરવું જોઈએ. બરાબર છે. આપણે આગળ ભણ્યા કે જંગલોનો નાશ થતો અટકાવવો જોઈએ. બરાબર છે. વૃક્ષો કપાતા આપણે અટકાવવા જોઈએ. બરાબર છે. એના વિશે આપણે આગળ ભણી ગયા. હવે અહીંયા છે કે વિવિધ સ્પર્ધાઓ, પ્રવૃત્તિઓ દ્વારા જંગલોનું મહત્ત્વ સમજાવવું. બરાબર છે. જંગલ ખાતાના કાર્યક્ષેત્રને ગુણવત્તાસભર બનાવવું. પડતર જમીનમાં વૃક્ષારોપણ કરાવવું. બરાબર છે. શાળામાં ઇકો ક્લબની રચના કરી વિવિધ પ્રવૃત્તિઓ કરાવવી. બરાબર છે. વૃક્ષારોપણ, વન મહોત્સવ જેવા કાર્યક્રમોને મહત્ત્વ આપવું. આ જે વન સંરક્ષણ છે એના ઉપાયો છે. તો આટલા ઉપાયો આપણે ધ્યાનમાં રાખવાના છે. બરાબર છે. હવે આ વન સંરક્ષણ ક્યારે, બધા દિવસો છે કે ઉજવણીના વિવિધ દિવસો, આ દિવસો વિશે આપણે ચર્ચા કરવાની છે. બરાબર છે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. બરાબર છે કે 21મી માર્ચ વિશ્વ વન દિવસ. બરાબર છે. તો 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. બરાબર છે. 4 ઓક્ટોબર વન્ય પ્રાણી દિવસ. બરાબર છે. 29 ડિસેમ્બર જૈવ વિવિધતા દિવસ. તો આ એક્ઝામની અંદર આ 4 પૂછાય એક્ઝામની અંદર, અથવા વિકલ્પની અંદર પૂછાય, અથવા ખાલી જગ્યાની અંદર પૂછાય, ખરા ખોટાની અંદર પૂછાય. તો આ તમારે ઉજવણીના જે વિવિધ દિવસો છે
એ વિવિધ દિવસો તમારે યાદ રાખવાના છે. એક્ઝામની અંદર આવી રીતે જ પૂછાય કે વિશ્વ વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, બરાબર છે, તો 21મી માર્ચ. વિશ્વ પર્યાવરણ દિન ક્યારે ઉજવવામાં આવે છે, તો 5મી જૂન. ત્યારબાદ વન્ય પ્રાણી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, તો 4 ઓક્ટોબર. એવી જ રીતે 29 ડિસેમ્બર તો જૈવ વિવિધતા દિવસ એ ક્યારે ઉજવવામાં આવે છે, તો એ પણ તમારે યાદ રાખવાનું છે કે 29 ડિસેમ્બર, બરાબર છે. તો આ ચારે ચાર જે તમારે ઉજવણીના જે વિવિધ દિવસો છે એ તમારે યાદ રાખવાના રહેશે, બરાબર છે. હવે ત્યાર પછી વન્યજીવ સંસાધન. તો વન્યજીવ સંસાધન વિશે આ મુદ્દા વિશે આપણે ચર્ચા કરીશું કે વન્ય જીવ સંસાધન, આપણે બધા જ મુદ્દા વિશે આપણે આગળ ચર્ચા કરી કે સંસાધન અને જતન અને સંરક્ષણ, આ બધા જ જે જમીનનું સંરક્ષણ અને જતન છે, વન્ય પ્રાણીઓનું, જંગલોનું, વન સંરક્ષણનું, બરાબર છે. એવી જ રીતે આપણે અહીંયા વન્યજીવ સંસાધન અને જતન અને સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. જુઓ અહીંયા ટાઈગર, વાઘનો અહીંયા પિક્ચર તમારી બુકની અંદર જુઓ અહીંયા આપેલું છે, બરાબર છે. હવે આપણે ચર્ચા કરીશું કે ભારતનું વન્યજીવન વૈવિધ્યસભર છે. વિશ્વના વિવિધ જંતુઓ, અનેકવિધ પ્રાણીઓની પ્રજાતિ ભારતમાં આવેલી છે. પક્ષીઓ અને માછલાની પ્રજાતિમાં પણ ઘણું વૈવિધ્ય જોવા મળે છે. સરીસૃપો, સસ્તન વર્ગના અને ઉભયજીવી પ્રાણીઓમાં પણ ભારે વૈવિધ્ય જોવા મળે છે. મેં તમને અગાઉ જ વાત કરેલી કે વન્યજીવોનું આપણે સંસાધન કેવી રીતે કરવું, એમનું સંરક્ષણ કેવી રીતે કરવું. તો ભારતની અંદર આવી ઘણી પ્રજાતિઓ આપણને જોવા મળે છે. પક્ષીઓ છે, માછલાની પ્રજાતિઓ, એમાં પણ આપણને ઘણું વૈવિધ્ય જોવા મળે છે. સરીસૃપો, સસ્તન વર્ગના ઉભયજીવી પ્રાણીઓમાં પણ આપણને ઘણું વૈવિધ્ય જોવા મળે છે. ત્યારબાદ હવે એક એક મુદ્દા વિશે આપણે ચર્ચા કરીશું, બરાબર છે. એક એક મુદ્દા વિશે આપણે ચર્ચા કરીશું. અહીંયા પહેલો મુદ્દો છે કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કાશ્મીર મૃગ અને જંગલી બકરીઓ જોવા મળે છે. ક્યાં? જમ્મુ કાશ્મીરની અંદર. લદ્દાખમાં કાશ્મીરી મૃગ અને જંગલી બકરીઓ જોવા મળે છે, બરાબર છે. હવે ઉત્તરાખંડ, તો ઉત્તરાખંડની અંદર બીજો મુદ્દો છે ઉત્તરાખંડ. તો ઉત્તરાખંડમાં કર્ણાટક, કેરળ, અસમ વગેરે રાજ્યોમાં હાથી જોવા મળે છે. આપણે અગાઉ વાત કરેલી કે મિઝોરમ છે, કેરળ છે, અસમ છે, ત્યાં જંગલોનું વધારે પ્રમાણમાં જંગલો હોય છે, બરાબર છે. તો એવી જ રીતે મેં તમને અગાઉ પણ ચર્ચા કરેલી કે આ જે કર્ણાટક છે, કેરળ છે, અસમ છે, એ રાજ્યોની અંદર હાથીઓની પ્રજાતિઓ આપણને વધારે પ્રમાણમાં જોવા મળે છે. ત્યારબાદ બીજો મુદ્દો છે એક સિંગી ગેંડો. ભારતનું વિશિષ્ટ પ્રાણી છે. તે અસમ અને પશ્ચિમ બંગાળના દલદલીય ક્ષેત્રમાં વસે છે, બરાબર છે. હવે ત્યારબાદ બીજો મુદ્દો છે, બરાબર છે, બીજો મુદ્દો છે કે કચ્છના નાના રણમાં અને તેને અડીને આવેલા ક્ષેત્રોમાં ઘુડખર જંગલી ગધેડા પણ જોવા મળે છે. કચ્છની અંદર આ જે જંગલી ગધેડા છે જેને આપણે ઘુડખર કહેવાય છે, બરાબર છે, એ ઘુડખર પણ કચ્છના નાના રણમાં જોવા મળે છે. ત્યારબાદ બીજો મુદ્દો છે અહીંયા કયો છે કે ભારત જ એક એવો દેશ છે જ્યાં સિંહ, દીપડો અને વાઘ, બરાબર છે, ત્રણેય જોવા મળે છે. સિંહ ગુજરાતના ગીરના જંગલોમાં વસે છે. વાઘ પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ,
મહારાષ્ટ્ર, કર્ણાટક, બરાબર છે, રાજસ્થાન, હિમાલયના ક્ષેત્રો વગેરેમાં જોવા મળે છે. જો અહીંયા રીંછનું ચિત્ર આપેલું છે. જુઓ અહીંયા બુકની અંદર આપેલું છે, બરાબર છે. તો આ જે રીંછ એ અહીંયા જુઓ ભારત જ એક એવો દેશ છે કે જ્યાં સિંહ છે, દીપડો અને વાઘ આ ત્રણેય જોવા મળે છે. સિંહ ગુજરાતના ગીરના જંગલોમાં વસે છે. વાઘ પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, હિમાલયના ક્ષેત્રો વગેરેમાં જોવા મળે છે. રોયલ બેંગાલ ટાઈગર, બંગાળનો જેને વાઘ કહી શકાય, એ વિશ્વની 8 જાતિઓમાંનો એક છે. આ પણ એક્ઝામમાં પૂછાય કે રોયલ બેંગાલ ટાઈગર વિશ્વની 8 જાતિઓમાંનો એક છે, બરાબર છે. ત્યારબાદ હવે આવશે બીજો મુદ્દો. અહીંયા દાંતા જે બનાસકાંઠાની અંદર આવેલું છે, તો દાંતા, જેસોર, વિજયનગર, ગુજરાતના દેડિયાપાડા અને રતનમહાલ વિસ્તારમાં રીંછ જોવા મળે છે. અહીંયા રીંછનો ફોટો આપેલો છે. જેસોરની અંદર અભયારણ્ય છે, બનાસકાંઠાની અંદર જેસોર આવેલું છે, બાલારામથી નજીક. ત્યાં તમને ગુજરાતના એને ડેડિયાપાડા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં રીંછ વધારે પ્રમાણમાં જોવા મળે છે. ત્યારબાદ બીજો મુદ્દો છે અહીંયા કે ભારતમાં બતક, પોપટ, કાબર, કબૂતર, મેના, બરાબર છે, વગેરે જાતિના પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે, બરાબર છે. અહીંયા ભારતમાં બતક, પોપટ, કાબર, કબૂતર, મેના વગેરે જાતિના પક્ષીઓ મોટી સંખ્યામાં જોવા મળે છે. ગુજરાતનું નળ સરોવર શિયાળામાં આવતા યાયાવર એટલે કે ભટકતા પક્ષીઓ, યાયાવર એટલે કે ભટકતા પક્ષીઓ માટે જાણીતું છે. કયું? ગુજરાતનું નળ સરોવર. એ પણ તમારે યાદ રાખવાનું છે. અહીંયા દેશ વિદેશથી આવતા જે ભટકતા પક્ષીઓ એ આ નળ સરોવરની અંદર એ લોકો શિયાળામાં આવતા હોય છે. એટલે કે શિયાળામાં આવતા જે યાયાવર પક્ષીઓ માટે આ નળ સરોવર જાણીતું છે. ત્યારબાદ જુઓ અહીંયા છે સુરખાબ. તો સુરખાબ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. આ પણ એક્ઝામની અંદર પૂછાય કે ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે, તો તમને લોકોને આવડવું જોઈએ કે ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? સુરખાબ. કયું છે? સુરખાબ, બરાબર છે. ત્યારબાદ આપણે યાદ રાખવાનું છે ભારતમાં સાગર કિનારે મેક્રલ, ઝીંગા, બુમલા, શાર્ક, ડોલ્ફિન, સાલ્મન વગેરે પ્રજાતિની માછલીઓ આપણને જોવા મળે છે. ભારતની અંદર સાગર કિનારે આ બધી સાગર કિનારે જ રહેતી હોય છે. દરિયાની અંદર આ બધી માછલીઓની પ્રજાતિઓ છે. કઈ કઈ છે? ઝીંગા, બુમલા, શાર્ક, ડોલ્ફિન અને સાલ્મન, બરાબર છે. હવે બીજો મુદ્દો છે અહીંયા ભારતમાં વિવિધ પ્રકારના હરણ અને સાપની અનેક પ્રજાતિઓ પણ જોવા મળે છે. હિમાલયના શીત વનોમાં લાલ પાંડા પણ જોવા મળે છે, બરાબર છે. હિમાલયની અંદર શીત એટલે કે ઠંડા વનોની અંદર, ઠંડા જંગલોની અંદર આ લાલ પાંડા જોવા મળે છે. ત્યારબાદ હવે લુપ્ત થતું વન્ય જીવન એટલે કે હવે ધીમે ધીમે પ્રાણીઓની પ્રજાતિઓ લુપ્ત થવા લાગી છે. એમાં આપણે વાત કરવાની છે આજે લુપ્ત જે વન્ય જીવનની અંદર કયા કયા પ્રાણીઓની પ્રજાતિઓ લુપ્ત થવા લાગી છે. જુઓ, ગુજરાતના જંગલોમાંથી વાઘ અને ભારતના જંગલોમાંથી ચિત્તો લુપ્ત થયેલ છે. કેટલાક પક્ષીઓ જેમાં કે ચકલી, ગીધ, સારસ, ઘુવડ, ઘોરાડ અને ઘડિયાળ, મગર એટલે કે ઘડિયાળ જેવો આકાર છે મગરનો, ગંગે,
ડોલ્ફિન જેવા પ્રાણીઓ લુપ્ત થવાના આરે છે. ગુજરાતની નર્મદા, તાપી, સાબરમતી વગેરે નદીઓમાં જોવા મળતી જળ બિલાડી સંકટમાં છે. જો અહીંયા બધા જ આપેલા છે. અહીંયા જુઓ, આ લાલ પાંડા, આ મગર જે ઘડિયાળ જેવો આકાર, આ જે એનો મોઢાનો જે આકાર છે ને તે ઘડિયાળના કાંટા જેવો છે. બરાબર છે. અહીંયા ગંગે ડોલ્ફિન, એનો પણ આકાર જુઓ, ચાંચ જેવો છે. બરાબર છે. અહીંયા જળ બિલાડી છે, શિયાળ જેવો આકાર છે આનો પણ. બરાબર છે. હવે વન્યજીવન સંરક્ષણ. તો સદીઓથી વન્યજીવોના સંરક્ષણ માટે કાયદા થતા આવ્યા છે. સમ્રાટ અશોકે વન્યજીવનના રક્ષણ માટે કાયદા કરાવ્યાની નોંધ ઇતિહાસમાંથી મળે છે. આજે પણ તે માટેના કાયદા છે. આ સમ્રાટ અશોક, જે મૌર્ય કાળની અંદર સમ્રાટ અશોક, જે કુમારપાળ તરીકે ઓળખાય છે, એને વન્યજીવોના રક્ષણ માટે ઘણા એવા કાયદાઓની નોંધ એને બનાવી છે. અને આજે પણ ઇતિહાસની અંદર ગવાહ છે, ઇતિહાસમાં આપણને જોવા મળે છે. આજે પણ તે માટેના કાયદા છે. હજુ પણ એ કાયદા લાગુ પડે છે. મોટાભાગના રાજ્યોમાં સ્ટેટ વાઇલ્ડ લાઈફની રચના થયેલ છે. અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ પણ તેના માટે કામ કરી રહી છે. એટલે કે ઘણી એવી આજે સ્ટેટ વાઇલ્ડ લાઈફની જે રચના કરી છે એની પણ અત્યારે સ્વૈચ્છિક સંસ્થાઓ પણ એના માટે કાર્યરત છે, કામ કરી રહી છે. બરાબર છે. હવે બીજો મુદ્દો છે વન્યજીવ સંરક્ષણ માટે નીચે મુજબના કાયદાના પગલાં લેવા જોઈએ. તો કયા કયા કાયદાઓના પગલાં લેવાના છે એના વિશે આપણે એક એક મુદ્દો સમજીશું. વન્યજીવો ઉપર થતા અત્યાચાર, શિકાર પ્રવૃત્તિને અટકાવવા જોઈએ. બરાબર છે. અત્યાચાર અને શિકાર પ્રવૃત્તિને અટકાવવા કડક અમલ કરવો. જંગલના વન્યજીવોની ગણતરી સમયાંતરે કરવી જોઈએ. ત્રીજો મુદ્દો છે જંગલ વન્યજીવોને કુદરતી સંરક્ષણ પૂરું પાડે છે, તેથી જંગલોનો વિનાશ થતો અટકાવવો જોઈએ. આગળ પણ આ મુદ્દા વિશે મેં તમને ચર્ચા તમારી સાથે કરી હતી કે વન્યજીવોને કુદરતી સંરક્ષણ પૂરું પાડવા માટે આપણે મોટા ભાગે જંગલોનો વિનાશ થતો આપણે અટકાવવાનો છે. ત્યારબાદ બીજો મુદ્દો છે કે લોકોને વન્યજીવોનું મહત્ત્વ આપણે સમજાવવાનું છે. વન્યજીવ સંરક્ષણની સમજ પણ આપણે લોકોને આપવાની છે. ત્યારબાદ બીજો મુદ્દો છે કે જંગલમાં લાગતી આગને ડામવા ઝડપથી પ્રયત્નો કરવા. વન્યજીવોને તબીબી સારવાર મળે તેવા પ્રયત્નો પણ આપણે કરવા જોઈએ. વન્યજીવોને તબીબી સારવાર મળે એ માટે હોસ્પિટલો, એટલે કે એ લોકોની જે સુરક્ષા અને એમને પૂરેપૂરી સારવાર મળી રહે એના માટે પણ તબીબી ક્ષેત્રે પણ આપણે પ્રયત્નો કરવા જોઈએ. વન્યજીવો માટે સંરક્ષિત ક્ષેત્રોનો વિકાસ કરવો જોઈએ. પ્રચાર અને પ્રસાર માધ્યમો દ્વારા જાગૃતિ લાવવી જોઈએ. લોકોને આપણે જાગૃત કરવાના છે પ્રચાર અને પ્રસાર દ્વારા. વન્યજીવ સંદર્ભે જીવોની જરૂરિયાતો જેવી કે પાણી, ખોરાક, કુદરતી આવાસ પૂરતા પ્રમાણમાં મળે તેવી વ્યવસ્થા પણ આપણે ગોઠવવી જોઈએ. હવે જુઓ, રણ પ્રદેશનું જીવન. હવે રણ પ્રદેશનું જીવન કેવું હોય છે? બરાબર છે. હવે એમાં આપણે પહેલો મુદ્દો ભણવાનો છે કે સહરાનું ગરમ રણ. અહીંયા જુઓ નકશો આપેલો છે. નકશા ઉપર આપણે એક વખત જરાક ચર્ચા કરવાની છે. જુઓ, અહીંયા સહરાનું રણ વચ્ચે આવેલું છે આફ્રિકા ખંડની અંદર. જુઓ, અહીંયા અલ્જીરિયા અને નાઇજર આ બંનેની વચ્ચે આ સહરાનું રણ આવેલું છે. નકશાની અંદર આપણે ખાસ ચર્ચા કરવાની છે. બરાબર છે. બરાબર છે. તો એમાં
આપણે સહરાનું ગરમ રણ, તો સહરાનું ગરમ રણ વિશ્વનું સૌથી મોટું રણ છે. આ રણ ઘણું વિશાળ એટલે કે ઘણું મોટું છે. જુઓ તમે નકશામાં જોઈ શકો છો. જુઓ, સપોઝ કે તમારે બુકની અંદર નકશો આપેલો છે, તમારે ધ્યાનથી એને જોવાનો છે. આફ્રિકા ખંડનો નકશો છે. જુઓ, નીચે દક્ષિણ એટલાન્ટિક મહાસાગર છે, નીચે એના સૌથી નીચે હિન્દ મહાસાગર આવેલો છે, બરાબર છે. ઉપર એશિયા ખંડ છે, આ બાજુ એટલાન્ટિક. 4 મહાસાગરો આવેલા છે. કયા કયા 4 મહાસાગરો છે? ઉત્તર એટલાન્ટિક મહાસાગર, બરાબર છે, દક્ષિણ એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર, બરાબર છે. જુઓ તમે જોઈ શકો છો, આ સહરાનું રણ અલ્જીરિયા, લિબિયા અને ઇજિપ્ત, આ 3 દેશની વચ્ચે આ સહરાનું રણ આવેલું છે, બરાબર છે. હવે જુઓ, આપણે સહરાના રણ વિશે અભ્યાસ કરીશું કે સહરાનું ગરમ રણ વિશ્વનું સૌથી મોટું રણ છે. આ રણ ઘણું વિશાળ છે. સહરાની આબોહવા ગરમ અને સૂકી આબોહવા છે. અહીંયા વરસાદ ખૂબ જ ઓછો પડે છે. વનસ્પતિ વિહોણા આ પ્રદેશમાં દિવસનું તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે અને રાત્રિનું 0 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું પણ થઈ જાય છે. સવારે 50 ડિગ્રી સેલ્સિયસ અને રાત્રિનું 0 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું પણ થઈ જાય છે. ત્યારબાદ વનસ્પતિ અને પ્રાણી જગત, તો સહરાના રણમાં કાંટાળી વનસ્પતિ અને ખજૂરના વૃક્ષો વગેરે આવેલા છે. અહીંયા મોટા ભાગે ગરમ આબોહવા છે, એટલે આ રણની અંદર કાંટાળી વનસ્પતિ વધારે પ્રમાણમાં થાય છે અને ત્યારબાદ ખજૂરના વૃક્ષો પણ મોટા પ્રમાણમાં વધારે થાય છે. રણ પ્રદેશ હોવાથી ખૂબ જ ઓછી વનસ્પતિ તમને જોવા મળે છે. એટલે કે અહીંયા આ રણ પ્રદેશ હોય છે, એટલે રણ પ્રદેશ હોવાથી અહીંયા વનસ્પતિ મોટા ભાગે તમને બહુ ઓછી જોવા મળે છે. રણમાં ખજૂરના વૃક્ષોથી ઘેરાયેલા રણદ્વીપ આવેલા છે. શિયાળ, ઝરખ, રણના વીંછી, કાંચીડા, રણની ગો અને સાપ જેવા પ્રાણીઓ પણ આ પ્રદેશમાં જોવા મળે છે. આ સહરાનું રણ છે આફ્રિકા ખંડ, બરાબર છે. હવે જુઓ, અહીંયા પીક આપેલા છે. સહરાનું રણ જુઓ, સહરાની રણ, આખું સહરાનું રણ છે, ફોટામાં જોઈ શકો છો તમે. અહીંયા જુઓ, ખજૂરના વૃક્ષો વધારે પ્રમાણમાં થાય છે. અહીંયા ખનિજ તેલ ક્ષેત્ર પણ મોટા ભાગે થાય છે અને ત્યાં આયાત પણ વધારે પ્રમાણમાં થાય છે. અહીંયા પારંપરિક માટીના ઘર કુબા જેવા હોય છે, કાચા મકાન. હવે અહીંયા જુઓ, લોકજીવન, તો સહરાના લોકોનું લોકજીવન કેવું હોય છે? તો સહરાની વિષમ આબોહવામાં પણ લોકજીવન ધબકતું જોવા મળે છે, જેમાં બેદુઈન, તુઆરેંગ, બર્બર જેવી જનજાતિના લોકો વસે છે. મોટાભાગે તેઓ ઘેટાં, બકરા અને ઊંટ જેવા પ્રાણીઓ પાળે છે. તેમાંથી તેઓ દૂધ, ચામડું અને ઊન પ્રાપ્ત કરી જીવન જરૂરી ચીજવસ્તુઓ જેવી કે જાજમ, કપડાં, ગરમ ધાબળા બનાવે છે. રણના વિસ્તારમાં આવેલી નાઇલ ખીણમાં જળજથ્થો ઉપલબ્ધ હોવાથી અહીંયા શું થાય છે? વધારે પ્રમાણમાં આપણને ખજૂર અને ઘઉં જેવા પાકો પણ વધારે પ્રમાણમાં લેવાય છે. હવે જુઓ, સહરાના રણ વિસ્તારમાં ખનિજ તેલ ક્ષેત્ર મળે છે. આ ઉપરાંત આ ક્ષેત્રોમાંથી લોખંડ, ફોસ્ફરસ, મેંગેનીઝ અને યુરેનિયમ જેવી ખનિજો પણ જોવા મળે છે. ક્યાં? સહરાના રણની અંદર. અને ખજૂરના વૃક્ષો પણ વધારે પ્રમાણમાં થાય છે. ત્યાં કાંટાળી વનસ્પતિ પણ વધારે પ્રમાણમાં છે. મેં તમને વાત કરી કે ત્યાં માટીના ઘર કુબા જેવા હોય છે, કાચા મકાન જે કહેવાય ને તે. હવે જુઓ, સહરાના રણ વિસ્તારમાં ખનિજ તેલ મળે છે, મેં તમને વાત કરી. આ ઉપરાંત આ ક્ષેત્રોમાંથી લોખંડ, ફોસ્ફરસ, મેંગેનીઝ, યુરેનિયમ જેવી ખનિજો પણ મળે છે. ખનિજોનું વધુ પ્રમાણમાં ઉત્પાદન થતું હોવાથી કેટલાક પ્રદેશોના લોકજીવનમાં પણ ખૂબ મોટા ફેરફાર થવા લાગ્યા છે. કાચા માટીના મકાનોના બદલે પાકા મકાન,
રોડ રસ્તા બનાવવાથી શહેરીકરણ પણ થઈ રહ્યું છે, એટલે કે ધીમે ધીમે હવે ડેવલપ થવા લાગ્યું છે, વિકાસ થવા લાગ્યો છે. ક્યાં? સહરાના રણની અંદર. બરાબર છે. ત્યાં ખનિજો પણ વધારે પ્રમાણમાં જોવા મળે છે. હવે કઈ કઈ ખનિજો એક્ઝામની અંદર પૂછાય તો એ પણ તમારે યાદ રાખવાનું છે કે ત્યાં વધારે પ્રમાણમાં લોખંડ છે, ફોસ્ફરસ, મેંગેનીઝ, યુરેનિયમ જેવી ખનિજો વધારે પ્રમાણમાં મળે છે. બરાબર છે. એ લોકોનું જીવન પણ ઘણું પરિવર્તન આવી રહ્યું છે ધીમે ધીમે. બરાબર છે. કાચા માટીના મકાનોના બદલે અત્યારે હવે મકાન પણ પાકા થવા લાગ્યા છે. બરાબર છે. હવે લદ્દાખનું રણ. બરાબર છે. તો ભારતની ઉત્તરે લદ્દાખનો કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલો છે. લદ્દાખ એ ભારતનું ઠંડુ રણ છે, જેની ઉત્તરે કારાકોરમ પર્વત શ્રેણી, દક્ષિણે જાસ્કર પર્વત શ્રેણી આવેલી છે. જો અહીંયા નકશો આપેલો છે લદ્દાખ, કારગિલ અને લેહ. બરાબર છે. જમ્મુ કાશ્મીરની અંદર આવેલું છે લદ્દાખ. બરાબર છે. જુઓ, ભારતની ઉત્તરે લદ્દાખનો એક કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે જાહેર કરવામાં આવ્યો છે લદ્દાખને. અને લદ્દાખ એ ભારતનું ઠંડામાં ઠંડુ રણ છે, જેની ઉત્તરે કારાકોરમ પર્વત શ્રેણી અને દક્ષિણે જાસ્કર. બરાબર છે. આ એક્ઝામની અંદર પૂછાય કે દક્ષિણે કઈ શ્રેણી અને ઉત્તરે કઈ શ્રેણી. તો આપણે યાદ રાખવાનું છે કે ઉત્તરે લદ્દાખનો કેન્દ્ર શાસિત પ્રદેશ આવેલો છે. તો લદ્દાખ એ ભારતનું ઠંડુ પ્રદેશ છે, જેની ઉત્તરે કયું છે? જેની ઉત્તરે કારાકોરમ પર્વત શ્રેણી, આ યાદ રાખવાનું છે, અને દક્ષિણે જાસ્કર પર્વત શ્રેણી આવેલી છે. આ ક્ષેત્રની મુખ્ય નદી કઈ છે? સિંધુ નદી છે. આ પણ યાદ રાખવાની છે કે લદ્દાખની મુખ્ય નદી, આ જે લદ્દાખનો જે વિભાગ છે, જે વિસ્તાર છે, એ વિસ્તાર જે ક્ષેત્રમાં છે એ ક્ષેત્રની મુખ્ય નદી કઈ છે? તો સિંધુ. ઊંચાઈના કારણે અહીં હવા ખૂબ જ પાતળી છે, કારણ કે ત્યાં આબોહવા કેમ ઠંડી છે, વરસાદ પણ બહુ ઓછો પડે છે અને વાતાવરણ પણ ઠંડુ છે. કેમ? કારણ કે સૂર્યના કિરણો ત્યાં ત્રાંસા પડે છે. બરાબર છે. એટલે અહીંયા જુઓ, હવા ખૂબ જ પાતળી છે અને આબોહવા કેવી છે? ઠંડી અને સૂકી. અહીં ઉનાળામાં દિવસનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસથી ઉપર અને રાત્રે તાપમાન -30 ડિગ્રી સેલ્સિયસથી પણ નીચે ઉતરી શકે છે. જુઓ, લદ્દાખને ખાપા ચાન પણ કહે છે, જેનો મતલબ થાય છે હિમ ભૂમિ. જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ આ કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. અને તમને ખ્યાલ હોય તો કહું તમને, 370ની લગભગ કલમ લાગી ગઈ છે. આ આપણા જમ્મુ કાશ્મીર આપણામાં આવી ગયું છે. બરાબર છે. હવે જુઓ, વનસ્પતિ અને પ્રાણી જીવન. તો લદ્દાખનું ઠંડુ રણ શુષ્ક વાતાવરણમાં ધરાવતું હોવાથી ત્યાં ખૂબ જ ઓછી વનસ્પતિ છે. ફક્ત ટૂંકું ઘાસ જોવા મળે છે, જે પાલતુ જાનવરોને ચરાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ખીણ પ્રદેશમાં દેવદાર અને પોપલરના વૃક્ષો જોવા મળે છે. લદ્દાખમાં પક્ષીઓની વિવિધ જાતિઓ જેવી કે દેવચકલી, રેડ સ્ટાર્ટ, ચુકર, ક્રેન્ડલા, સ્નોપાર્ટ રીચ, બરફનું તેતર કહેવાય છે, તિબેટનો સ્ટોનકોક, રેવેન અને હબ જોવા મળે છે. આ લદ્દાખની અંદર ત્યાંનું વનસ્પતિ કેવી છે? તો વનસ્પતિ ખૂબ જ ઓછી છે અને ઘાસ પણ આપણને ટૂંકું જોવા મળે છે. બરાબર છે. ત્યાંનું પ્રાણી જીવન આવું છે. ત્યાં વિવિધ પ્રકારના પક્ષીઓ પણ આપણને જોવા મળે છે. મેં તમને વાત કરી તે. બરાબર છે. કોઈ દિવસ તમે ક્યારેય પણ સાંભળ્યા નથી એવા પ્રાણીઓ અને પક્ષીઓના નામ છે. પ્રાણીઓમાં હિમદીપડા, લાલ લોમડી, મારમોટ, ઘેરુવા, રંગનું રીંછ અને હિમાલયનું તાહર પણ જોવા મળે છે. દૂધ અને માંસ મેળવવા જંગલી બકરી, ઘેટાં અને યાક એટલે કે બળદ જેવું પ્રાણી
ત્યાં એ લોકો વધારે પ્રમાણમાં પાળવામાં આવે છે, કારણ કે એમાંથી એમને દૂધ અને માંસ મળી રહે એ માટે એ લોકો આ પ્રાણીઓને પાળતા હોય છે. કયા કયા? ઘેટાં અને બકરી અને યાક. યાકના દૂધમાંથી તેઓ પનીર બનાવે છે અને ઘેટાં બકરાના તથા યાકના ઊનનો પણ ઉપયોગ કરી તેઓ ગરમ કપડાં પણ બનાવવામાં આવે છે. હવે જો લોકો લદ્દાખ તેના પહાડી સૌંદર્ય અને સંસ્કૃતિ માટે જાણીતું છે. અહીં મોટે ભાગે ઇન્ડો આર્યન, તિબેટિયન, લદ્દાખી પ્રજાતિના લોકો વસે છે, જેમાં મોટાભાગના લોકો બૌદ્ધ ધર્મ પાળે છે. કયો ધર્મ પાળે છે? લદ્દાખના લોકો બૌદ્ધ ધર્મ પાળે છે. એ પણ પ્રશ્ન પૂછાય. લદ્દાખ ક્ષેત્રમાં અનેક બૌદ્ધ મઠો પણ આવેલા છે. કેમ આવેલા છે? કારણ કે એ લોકોનો ધર્મ કયો છે? બૌદ્ધ ધર્મ. બરાબર છે. જેમાં હેમિસ, થિક્સે, રો વગેરે. હવે અહીંયા જો બૌદ્ધ મઠનો ફોટો પણ આપેલો છે. ઉનાળાની ઋતુમાં અહીં જવ, બટાકા, વટાણા વગેરેની ખેતી કરે છે. મહિલાઓ ઘરકામ, ખેતીકામની સાથે સાથે નાના વ્યવસાયો જેવા કે દુકાન કરવી, ગરમ કાપડ એટલે કે નાના નાના ઉદ્યોગો સાથે એ લોકો સંકળાયેલા છે. બરાબર છે. અહીં તિબેટિયન સંસ્કૃતિનો પણ બહોળા પ્રમાણમાં વિકાસ થયો છે અને એના કારણે તેઓ નાના તિબેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જુઓ ખરડુંગલા, એ પણ ત્યાં આવેલો છે. અહીંના લોકો સાદું અને સરળ જીવન જીવે છે. અહીંયા જુઓ લદ્દાખના પારંપરિક પહેરવેશ, એ લોકોનો પહેરવેશ કેવો છે જુઓ. અહીંના લોકોની રોજગારી મોટા ભાગે પ્રવાસન ઉદ્યોગ સાથે જોડાયેલી છે. ઘણા અહીંયાથી જતા હોય છે ત્યાંના સહેલગા કરવા માટે, પ્રવાસ માટે લદ્દાખ. બરાબર છે. એટલે કે પ્રવાસન ઉદ્યોગો સાથે પણ આ કડી જોડાયેલી છે. દેશ વિદેશથી ઘણા એવા લોકો અહીંયા ફરવા માટે પણ આવે છે. અહીંના મઠો, ઘાસના મેદાનો, હિમ નદીઓ પણ જોવાલાયક છે. સાથે સાથે અહીંના લોકોના ઉત્સવ, ધાર્મિક અનુષ્ઠાનો જોવા એક અનેરો લાહવો છે. ત્યાંના લોકોનું જીવન મેં તમને વાત કરી ને કે બહુ અદ્ભુત અને સાદું જીવન છે. એ લોકોનો પારંપરિક પહેરવેશ કેવો છે અહીંયા આપેલો છે જુઓ ફોટાની અંદર. હવે જુઓ લદ્દાખનું મુખ્ય શહેર કયું છે? લેહ. એ પણ પૂછાય. હવાઈ અને જમીન માર્ગે જોડાયેલું છે. ત્યાંથી 1A રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે. આધુનિકીકરણથી અહીંના જીવનમાં પણ પરિવર્તન આવવા લાગ્યું છે, છતાં અહીંના લોકો પ્રકૃતિ સાથે કદમ મિલાવીને જ ચાલે છે. પ્રાકૃતિક વસ્તુઓનો ખૂબ જ કરકસરપૂર્વક તેઓ ઉપયોગ કરે છે અને પોતાનું જીવન તેઓ વિતાવે છે. હવે આપણે વાત કરવાની છે કચ્છનું રણ. કચ્છનું રણ, ત્યાં પણ લોકો આ પણ પ્રવાસ સાથે સંકળાયેલું છે. લોકો અહીંયા દેશ વિદેશના કચ્છના પ્રવાસ માટે જતા હોય છે. બરાબર છે. તો ત્યાં 2 રણ આવેલા છે. આપણે ચર્ચા કરીશું કે ગુજરાત રાજ્યની ઉત્તર પશ્ચિમે કચ્છનું રણ આવેલું છે. કઈ દિશામાં? ઉત્તર પશ્ચિમે. કચ્છના રણની પશ્ચિમે જો પાકિસ્તાન દેશ, કચ્છના રણની પશ્ચિમે પાકિસ્તાન દેશ અને ઉત્તર પૂર્વે રાજસ્થાન રાજ્ય આવે છે. જો આ યાદ રાખવાનું છે કે પશ્ચિમે પાકિસ્તાન દેશ અને ઉત્તરે રાજસ્થાન રાજ્ય આવેલું છે અને એના પણ 2 ભાગ પડે છે. એક છે નાનું અને બીજું છે મોટું રણ. મેં તમને વાત કરી કે કચ્છની અંદર 2 રણ આવેલા છે. એક છે નાનું રણ અને બીજું છે મોટું રણ. વિસ્તાર જે ખંડીય સાચલી ઉચકવાને લીધે બન્યો હોય તેવું જાણવા મળે છે. બરાબર છે. હવે ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલા રણથરના રણનો એક ભાગ છે. થરનું રણ જે છે ને એનો એક આ ભાગ છે. કયો? કચ્છનું રણ. અહીં સફેદ રણ પણ આવેલું છે. જાઓ ક્યારેક તો જોજો વિદ્યાર્થી મિત્રો, બહુ સરસ જોવાલાયક છે. કચ્છના અંદર અહીંની આબોહવા ગરમ અને સૂકી છે. જુઓ સફેદ રણની માહિતી તમે જશો ને એટલે તમને વધારે ખ્યાલ આવશે. રણમાં જોવા મળતી વનસ્પતિ, પ્રાણી જીવન એના વિશે આપણે ભણવાનું છે. ત્યાં કચ્છના રણમાં વસતા લોકોનું જીવન કેવું છે, કચ્છના જોવાલાયક સ્થળો એના વિશે પણ આપણે અભ્યાસ કરવાનો છે. હવે જુઓ વનસ્પતિ અને પ્રાણી જીવન, તો ત્યાંના લોકોની કચ્છની વનસ્પતિ અને પ્રાણી જીવન કેવું છે? તો કચ્છના રણમાં બંને વિસ્તાર આવેલો છે.
આ એક્ઝામમાં પૂછાય કે કયો વિસ્તાર આવેલો છે કચ્છના રણની અંદર, તો બન્ની વિસ્તાર. જો હું દરેક તમને જ્યારે પણ પાઠની સાથે સાથે હું તમને અનૌપચારિક જે MCQ છે, ખાલી જગ્યા છે, એની હું તમારી સાથે ચર્ચા કરું છું, બરાબર છે. તો ખાસ ધ્યાન રાખવાનું છે. અહીં વિવિધ પ્રકારના ઘાસ અને કાંટાળા ઝાખરાઓ જે સહરાના રણની અંદર આપણે ભણ્યા, એવી જ રીતે કચ્છના રણની અંદર ઘાસ અને કાંટાળા ઝાખરાઓ વધારે જોવા મળે છે. કાંટાળી વનસ્પતિ એ વધારે જોવા મળે છે. કચ્છના રણને આગળ વધતું અટકાવવા, એટલે કે રણને આગળ વધતું અટકાવવા માટે, ત્યાંથી સ્ટોપ કરવા માટે ત્યાં ગાંડા બાવળના વૃક્ષો પણ વાવવામાં આવ્યા છે. કચ્છના મોટા રણમાં જુઓ, હવે મોટા રણની વાત કરીશું કે મોટા રણની અંદર સુરખાબ, ફ્લેમિંગો વગેરે જોવા મળે છે. આ ઉપરાંત લાવરી, ઘોરાડ, કુંજ, સારસ વગેરે અન્ય પક્ષીઓ પણ જોવા મળે છે. ઘોરાડ પક્ષી લુપ્ત થવાને આરે છે, એટલે કે ધીમે ધીમે આ પ્રજાતિ લુપ્ત થવાની આરે આવી ગઈ છે. અહીં પણ મેં તમને વાત કરી કે ઘુડખર એટલે કે જંગલી ગધેડા વધારે પ્રમાણમાં છે. ક્યાં? કચ્છની અંદર. હેણોત્રો, નાર, જરખ, ચિંકારા, કાળિયાર વગેરે પણ આ કચ્છના રણની અંદર આપણને જોવા મળે છે, પણ સૌથી વધારે આપણને જંગલી ગધેડા જોવા મળે છે. હવે ત્યાંનું લોકજીવન કેવું છે? તો કચ્છનું લોકજીવન વૈવિધ્યસભર છે. અહીંના લોકો ઘેટા બકરા, ગાય ભેંસ, ઊંટ, ગધેડા જેવા પ્રાણીઓનો ઉછેર કરે છે. જો ત્યાંનું જીવન પણ ઘણું વૈવિધ્યસભર છે. ત્યાંના લોકો પણ ઘેટા બકરા છે, ગાય ભેંસ, ઊંટ, ગધેડા જેવા પ્રાણીઓનો એ લોકો ઉછેર કરે છે. દરિયા કિનારાના વિસ્તારોમાં લોકો વહાણવટું, માછીમારી અને ઝીંગા પકડવાના વ્યવસાયમાંથી એ લોકો પોતાની આજીવિકા મેળવે છે, એટલે કે રોજગારી મેળવે છે. કેટલાક વિસ્તારોમાં વિશિષ્ટ આબોહવા હોવાથી ખારેક, દાડમ, નારિયેળ અને કચ્છી કેસર કેરીનો પાક લેવામાં આવે છે. ત્યાં કચ્છી દાબેલીનો મસાલો પણ સારો એવો મળે છે કચ્છની અંદર, અને ત્યાંની ફેમસ છે ખાવા પીવાની અંદર કચ્છ પણ ફર્સ્ટ નંબરે છે. અહીં મુખ્ય ખેતી પાકમાં બાજરી વધારે પ્રમાણમાં થાય છે. હવે જુઓ, કચ્છના કેટલાક લોકો વિશિષ્ટ પ્રકારની ભરત ગૂંથણ અને હસ્તકલાના વ્યવસાયમાં જોડાયેલા છે. જે સૌરાષ્ટ્રની અંદર જે લોકો આ હસ્તકલા સાથે સંકળાયેલા છે ને, સૌરાષ્ટ્ર જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર પણ મહિલાઓ મોટા ભાગે આ કચ્છના લોકોની જેમ ભરત ગૂંથણ અને હસ્તકલા, એટલે કે હાથે જે બનાવેલી કળા છે તે એની સાથે એ લોકો સંકળાયેલા છે. આધુનિક ઉદ્યોગોના વિકાસથી રોજગારીનું પ્રમાણ પણ વધતું જાય છે. અહીં પ્રવાસન ઉદ્યોગ પણ ખૂબ જ ઝડપથી વિકસી રહ્યો છે. ત્યાં કંપનીઓ, ઉદ્યોગો, વેપારી ક્ષેત્રે ત્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં વિકાસ થઈ રહ્યો છે. ત્યાં મુખ્ય 2 બંદરો છે, કંડલા બંદર છે અને એક મુન્દ્રા. ત્યાંથી માલની આયાત અને નિકાસ થાય છે. જુઓ, તેમાંથી પણ અનેક લોકો રોજગારી પ્રાપ્ત કરે છે. કચ્છની ભૌગોલિક સપાટ પરિસ્થિતિના કારણે ત્યાં પેરાગ્લાઇડિંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓ પણ વિકસી રહી છે, કારણ કે પ્રવાસ માટે પણ લોકો ત્યાં જાય છે. ત્યાં ઘણા એવા સ્થળો છે, ત્યાં પેરાગ્લાઇડિંગ પણ કરવામાં આવે છે. એટલે કે આ પ્રવૃત્તિ પણ ધીમે ધીમે વિકસી રહી છે.